अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આપણી બધા પાસે આત્મિક શક્તિ તો સરખી છે, અજ્ઞાન જુદું જુદું છે। શું છે? અજ્ઞાન કાઢવાની જે રીત છે એની અંદર દરેકની સમજણ, દરેકનો ઉપયોગ જુદો જુદો છે। અજ્ઞાન જુદું છે ને અજ્ઞાન કાઢવાની સમજણ અને એનો ઉપયોગ એ જુદો જુદો છે। એટલે જેની જેટલી સમજણ ડેવલપ થયેલી તે પ્રમાણે જેટલો ઉપયોગ એનો પાવરફુલ એટલું રિઝલ્ટ પાવરફુલ। અને રિઝલ્ટમાં બીજું કશું નથી કરવાનું, અજ્ઞાનનો નાશ કરવાનો। કોણ કરવાનો છે? કારણ કે આપણી એનર્જી વેડફાય છે। અજ્ઞાનનો નાશ તો આ જ રીતે થવાનો ને, નિકાલ વખતે અંદરની જાગૃતિ ને બહારનો નિકાલ, એ કોન્સ્ટન્ટ જાગૃતિ રહ્યા કરે, જેટલી વધારે રહે એટલી અંદરની શક્તિ વધતી જાય, બરોબર? એ સિવાય બીજું કઈ એટલે આ કોઈ પણ સમયમાંથી સાર કાઢતા આવડે એનું નામ સમયસાર। શું કીધું? સમય એટલે જે સંજોગો આપણને ભેગા થાય છે સમયે સમયે એમાંથી સાર કાઢતા આવડવું જોઈએ, એનું નામ સમયસાર। કે અંતે આ જે સમય પસાર થઈ રહ્યો છે એનો સાર શું કાઢું છું? હું અવિનાશી છું અને મારો સ્વભાવ અનંત સુખ વાળો છે, અને આ સમયમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એ વિનાશી છે। દેહ પણ વિનાશી, અવસ્થા પણ વિનાશી, સંજોગો પણ વિનાશી, માન્યતા વાળા સુખ દુઃખ પણ વિનાશી। આવો સાર કાઢતા આવડવું જોઈએ। આપણે ત્યાગની વાત કરતા નથી, પણ સાર કાઢતા તો આવડવું જોઈએ ને। સાર કાઢવો એટલે કે અજ્ઞાનનો નાશ કરવો, અને અજ્ઞાનનો નાશ કરવો એટલે પોતાની સ્વાભાવિક શક્તિથી મજબૂત થવું। સ્વાભાવિક શક્તિથી, બહારથી પ્રાપ્ત કરેલી શક્તિ નહીં, સ્વાભાવિક શક્તિથી। સાધન સંપત્તિ સંબંધો અને સત્તાથી પ્રાપ્ત કરેલી જે શક્તિ છે એ તો બધી વિનાશી છે, કાલે સંજોગ ફરી જાય। સમજાય છે? આજે 500 ને 1000 નોટની 2 નંબરના પૈસા ભેગા કર્યા હતા, 2 કરોડ 5 કરોડ ગવર્મેન્ટે બંધ કરી દીધું તો શક્તિહીન થઈ જાય। એવું સંજોગ બદલી જાય ને। બોલો, એ સમજણથી એવું નક્કી કરાય કે ભાઈ સંસાર વધારો તો તમે તમારી પ્રગતિ અટકી જાય। એટલે કે આપણે શું કહેવા માંગીએ છીએ કે આપણું પુરુષાર્થ હવે સાચા સુખને અનુભવવા માટે હોવો જોઈએ, અને સાચું સુખ ત્યારે અનુભવાય કે આ જગતનું સનાતન સત્ય જાણો તો। આ તો વ્યવહાર સત્ય છે, 5 ઇન્દ્રિયોથી જાણો છો અને લૌકિક બુદ્ધિથી જાણો છો, એ તો વ્યવહારિક સત્ય છે, અને એનાથી તો ફસાય ને આપણે। એટલે હવે એમાંથી નીકળવું હોય તો વ્યવહાર સત્યમાંથી સનાતન સત્ય તરફ જાઓ તો આ જગતની વાસ્તવિકતા સમજાય, અને આ લૌકિક સત્યથી વ્યવહારિકતા સમજાય। ફસાયાની વાત નહીં, ફસાયા પહેલાની વાતમાં શું કહ્યું? ફસાયા પહેલાની વાત હોય ને, ફસાયા છીએ એમાંથી એવી વાત જાણો કે હવે નવા બીજમાં
ના ફસાઈએ અથવા તો આપણા ધ્યેયને અનુરૂપ સંજોગો. અત્યારે આ જીવન તો આપણું ફસાયા કે ના ફસાયા પ્રશ્ન નથી, જેવું વીટ્યું છે એવું જ ઉકલવાનું છે. એમાંથી સમય સાર કાઢો અને આપણા ધ્યેયને અનુરૂપ ભાવ કરો. ધ્યેયને અનુરૂપ અજ્ઞાનતાથી આપણે 5 ઇન્દ્રિયોના સુખોને અનુરૂપ સંજોગોની પ્રાપ્તિ માટે ભાવ કર્યા હતા. હવે આપણને ખબર પડી, સમજાયું કે 5 ઇન્દ્રિયો દ્વારા જે કંઈ પણ અનુભવાય છે એની અંદર ખાલી માન્યતાનું સુખ છે. કેવું છે? હકીકતનું સુખ નથી. માન્યતાનું સુખ એટલે હું માનું છું ત્યાં સુધી સુખ. શું કીધું? હું ના માનું તો આ ઘરમાં સુખ છે એવું મને ક્યાં સુધી લાગે? જ્યાં સુધી હું માનું ત્યાં સુધી. બોલતા નથી, બરાબર. પણ જે દિવસે મારી માન્યતા બદલી જાય તે છે તો ઘર તો એનું એ જ ને, અને આપણે એના એ જ ને, તો બદલાવીશું. તો પછી આ સાચું સુખ છે? એટલે માન્યતા વાળા સુખમાંથી બહાર નીકળી અને સનાતન સુખની અનુભૂતિ કરવી છે કે જે માન્યતા ઉપર આધારિત નથી, હકીકત ઉપર આધારિત છે. એ બિલીફ ઉપર આધારિત નથી, એ ફેક્ટ છે. શું છે? અને માન્યતા વાળું સુખ છે એ માન્યતાથી પ્રાપ્ત થાય, અને માન્યતાઓ 5 ઇન્દ્રિયોના જ્ઞાનથી આવે છે. શેનાથી આવે છે? 5 ઇન્દ્રિયોના જ્ઞાન. આ માન્યતાઓ ઉભી ક્યાંથી થાય છે? 5 ઇન્દ્રિયોના જ્ઞાનથી. આમાં સુખ છે, આમાં દુઃખ છે, આ મેળવવા જેવું છે, આ નથી મેળવવા જેવું. આ જ્ઞાન 5 ઇન્દ્રિયોથી જ આવે છે ને. એટલે 5 ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું જ્ઞાન, એ જ્ઞાન બધું બંધન કરતા છે. માન્યતા વાળું છે એટલે બંધન કરતા છે. અને મારે જોઈએ છે મુક્તિ. 5 ઇન્દ્રિયો દ્વારા જે કંઈ પણ અનુભવું છું એ સુખ માત્ર ટેમ્પરરી બિલીફ છે. કેવી? ટેમ્પરરી.